અમરેલીના બાબરાના નીલવડા ગામે દલિત યુવકને માર મારવા સંદર્ભે ગઈકાલે દલિત સમાજ દ્વારા પાઠવાયેલ આવેદનપત્ર બાદ બાબરાના મહિલા પોલીસ કર્મી રાજેશ્રીબેન વાળાએ હવે ફિનાઇલ પી લીધું છે અને આપઘાતનો પ્રયાસ કર્યો છે, જે બાદ તેમને અમરેલી સિવિલમાં સારવાર માટે ખસેડતા જ આજે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી સ્વરૂપે અમરેલી કલેક્ટર અને અમરેલી એસપીને આવેદનપત્ર પાઠવી ક્ષત્રિય સમાજ દ્વારા આરોપીઓ નહીં પણ સમાજના અમુક ખોટા વ્યક્તિઓને હેરાન પરેશાન ન કરવાની રજૂઆત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી હતી। દલિત યુવક વિજય ખીમસુરિયાના 2 પગ અને 1 હાથ ભાંગી નાખવા સંબંધે બાબરા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો અને બાબરા પોલીસના કર્મચારી રાજેશ્રીબેન વાળાનું પણ ફરિયાદમાં નામ દાખલ કરવાની માંગ કરાઈ હતી, જે બાદ આ સમગ્ર મામલો ગરમાયો હતો। તો આ સમગ્ર પ્રકરણમાં હાલ હવે નવો જ વળાંક આવ્યો છે। અમરેલી કલેક્ટર અને પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને નીલવડા પ્રકરણમાં બંને સમાજ દ્વારા સતત 2 દિવસ સુધી આવેદનપત્રો અપાયા હતા। આજે ક્ષત્રિય સમાજ દ્વારા મહિલા પોલીસ કર્મી રાજેશ્રીબેન વાળાને પોલીસ તંત્ર દ્વારા ટોર્ચર કરવામાં આવતા ફિનાઇલ પી લેતા કાઠી ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર મારફતે રજૂઆત કરી હતી। જાણવા મુજબ એમના નિવેદનમાં એમણે એવું લખાવેલું છે કે ભાઈ મારા ઉપર 3 થી 4 દિવસ સુધી જે તે કર્મચારીઓ, અમે સમગ્ર તંત્ર ખરાબ છે એવું અમે નથી કહેતા, પણ આખા તંત્રની અંદર કોઈ 1, 2 કે 2, 5 અધિકારીઓ કદાચ ખરાબ હોઈ શકે કે બેન ઉપર અત્યાચાર કર્યો હોય કે એમના પરિવાર ઉપર અત્યાચાર કર્યો હોય, તો અમે સાહેબ શ્રી એસપી સાહેબને એવી વિનંતી કરી છે કે તે આની તટસ્થ તપાસ કરવામાં આવે અને ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરવામાં આવે અને આગળના સમયમાં જે આ ખોટા અમુક જે કાયદાનો જે ગેરઉપયોગ કરવામાં આવે છે તે બાબતથી પહેલાં યોગ્ય તપાસ કરીને પછી આરોપી તરીકે કોઈપણનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે એવી રજૂઆત પણ અમે કલેક્ટર સાહેબ મારફત મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ છે તથા હર્ષ સંઘવી સાહેબને પણ રજૂઆત કરેલ છે। જે એટ્રોસિટીની ખોટી રીતે જે કલમ લગાડી અને એક જ કુટુંબના 3 બેનભાઈને જે ફિટ કરવામાં આવ્યા છે એ અનુસંધાને કોઈ આરોપી છે એના બચાવ માટે આ સમાજ ક્યારેય કોઈને સાથ સહકાર નથી આપતો, પણ જે આરોપી નથી અને જેમને એમના ભાઈ અને બેન જે સરકારી કર્મચારી હોવા છતાં એમને ફૂલ પ્રેશર આપી અને છેલ્લા 5 દિવસ થયા પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખ્યા। એમના ભાઈ પણ ત્યાં આ ઘટના સ્થળ ઉપર હાજર નહોતા, છતાં એમને પણ મારી કાઢી અને ફૂલ દબાણ કરી અને એમને એવું સ્વીકારાયું કે ભાઈ તમે કહો કે મેં આ ગુનો કર્યો છે। તો આવી રીતે જો કર્મચારી એમના ફેમિલી ઉપર જો આવો અત્યાચાર કરવામાં આવશે તો લાંબા ગાળે આ કાયદો છે ગેરમાર્ગે દોરવાઈ જશે અને જે કાયદાને અનુસરે છે એ લોકો ઉપર અત્યાચાર કરી અને એમને કાયદા વિરોધની કાર્યવાહી કરવામાં આવે છે। નીલવડા પ્રકરણમાં મહિલા પોલીસ કર્મીને પોલીસ અધિકારીઓ દ્વારા ટોર્ચર કરવામાં આવતા ફિનાઇલ પી લેતા હાલ સારવાર તળે મહિલા પોલીસ કર્મીની તબિયત સુધારા પર છે। ત્યારે આજે કાઠી ક્ષત્રિય સમાજ આવેદનપત્ર પાઠવતા અમરેલી એસપી સંજય ખરાતે દરેક સમાજમાં એકતા જળવાઈ રહે તેવી અપીલ કરી હતી અને પોલીસ તંત્ર નિષ્પક્ષ તપાસ કરે તેવી ખાતરી અમરેલી એસપી સંજય ખરાતે આપી હતી। અને જિલ્લા પોલીસ વડા તરીકે હું ફરીથી એક વખત બંને સમાજને આશ્વસ્ત કરવા માંગુ છું કે પોલીસ તપાસમાં જે પણ નીકળશે તે મુજબ પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે। મારી બધા પાસેથી એક અપેક્ષા છે કે આપણે એક સામાજિક સમરસતા, આપણે સામાજિક એક ગામમાં આપણે એક ભેગા રહેતા હોય છે ત્યારે એક સામાજિક સમરસતા સમાજના વડીલો છે એ જાળવાઈ રહેવું બહુ જરૂરી છે।